टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પરંતુ વિચાર બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો એક સારી ગેબ્રિયલ ઇન્ડિયા ઉપર નજર કરો. અહીંયા પણ આપણને છેલ્લા 4 દિવસથી સારી એવી તેજી જોવા મળી રહી છે. તમે ડેઇલી ચાર્ટમાં પણ જોશો તો આપણને હાઈ લો ફોર્મેશન બધું જોવા મળ્યું છે. અને તમે જો જે છેલ્લા 4 દિવસમાં જે તેજી આવી એમાં ડેઇલી ચાર્ટમાં તેણે પોતાની 50 EMA ને પણ ક્રોસ કરી દીધી, 10 EMA ને પણ ક્રોસ કરીને 680 ની આજુબાજુ જવાનો પ્રયત્ન કર્યો છે. આગળ પડસર આપણે જોઈએ તો મે મહિનામાં અને જૂન મહિનાના સ્ટાર્ટિંગમાં પહેલા દિવસે ઓલમોસ્ટ આપણને 680 લેવલ હતો કે જ્યાંથી અવરોધ આવ્યો હતો, પરંતુ આ ફેરી સર જે કમબેક છે થોડુંક વધારે સ્ટ્રોંગ જોવા મળ્યું છે. ઇવન તમે વીકલી ચાર્ટમાં પણ નજર કરશો તો સર વીકલી ચાર્ટમાં પણ સારું એવું આપણને અહીંથી બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. અને ઇવન તમે જો તો તમને જે ટ્રેન્ડ લાઇનનું પણ આપણે જોઈએ તો સારું એવું બ્રેકઆઉટ આવી રહ્યું છે. તો કઈ રીતે સર જોઈ રહ્યા છો અહીંયા સર ગેબ્રિયલ ઇન્ડિયા ઉપર? તો ડેફિનેટલી એની વચ્ચે બસ હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે બેંક નિફ્ટીએ સક્સેસફુલી 56,700 ઉપર ટ્રેડ કરી દીધું છે. અને આપણે છેલ્લા 2-4 મિનિટથી જોઈએ તો સારી એવી સસ્ટેન થઈ રહી છે. તો ઓર થોડું માર્કેટને પુશ મળશે, જેમ મેં કહ્યું નિફ્ટીને પણ એના કારણે પુશ મળી જ રહ્યું છે. તો બેંક નિફ્ટીમાં થોડું વધારે પોઝિટિવ મોમેન્ટમ હવે બિલ્ડ થયું એવું દેખાઈ રહ્યું છે. ગેબ્રિયલમાં તમે જુઓ તો ઓટો એન્સિલરી આખું સેક્ટરમાં જો તમે જોશો ને તો સરપ્રાઇઝિંગલી ઓટો કરતા ઓટો એન્સિલરીએ આઉટ પરફોર્મ કર્યું છે. અને વિધિન ધીસ 6 મંથ આપણે આ તો છેલ્લા 6 મહિનામાં જોઈએ તો સેવરલ ઓટો એન્સિલરી કંપનીઝમાં તમે જોશો તો જ્યાં એ લોકોએ એમના 52 વીક કે લાઈફ હાઈ લગાવ્યા છે. ગેબ્રિયલ વન ઓફ ધેટ કંપની છે લાઈફ હાઈ પર ટ્રેડ કરી રહી છે. અને જે રીતે સ્ટ્રક્ચર ડે ટાઈમ ફ્રેમમાં સ્ટ્રક્ચર બન્યું છે તે રીતે જોતા 660 ની ઉપર ફરીથી એક સારી એવી તેજીનું મોમેન્ટમ સ્ટાર્ટ થયું છે. સો અહીંયાથી ડેફિનેટલી અહીંયાથી એક સારું મોમેન્ટમ બિલ્ડ થશે. અને 635 ના એસએમની સાથે આપણે પોઝિશન બનાવવી જોઈએ. ઉપરમાં 700-725 ના લેવલ આવનારા 1 થી 2 વીકમાં દેખાય છે.